ગામ અને પરગામના સંધાય માનવી આંબા વાછાણીને આંબા અદા દાદાના નામથી બકોરતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો. ઓરડું એટલે માટીની ભીંત કે ગારવાળું નાનું મકાન. સંધાય તળપદા શબ્દનો અર્થ બધાય. અને બકોરવું તળપદા શબ્દનો અર્થ મોટે અવાજે બોલાવવું થાય. આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલ એટલે કે ઘોડીની જાત ની અસલ ઓલાદની 6 મહિનાની વછેરી મૂલવી લાવ્યા. આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો. રૂપાળી વછેરીના ચારે પગ ને કપાળ ધોળેલા હતા. કાનની ટીસિયું બેવડ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોંસરવી નીકળતી ત્યારે ગામ લોકો સૌ ફાટી આંખે નિરખી રહેતા. કેટલાક તો કહેતા ખરા, માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કઈ. કારભાર એટલે વહીવટ, વછેરી એટલે ઘોડીનું માદા બચ્ચું અને ફાટી આંખે જોવું રૂઢિપ્રયોગનો અર્થ આશ્ચર્યચકિત થઈ જવું થાય. વછેરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડ્યું. વછેરીને દૂધ પાવા ભરવાડની ઝોકમાંથી 2 બકરીયું લાવીને ઘર આંગણે બાંધી દીધી ને સવાર સાંજ 2 બકરીયું દોહીને દૂધ પાવા માંડ્યું. પંડ્યના દીકરા ઘોડે વછેરીની માવજત થતી હોવાથી વછેરી દીએ નો વધે એટલી રાતે ને રાતે નો વધે એટલી દીએ ઝપાટા મોઢે વધ્યે ચડી. બીજું વર્ષ બેઠું ત્યાં તો વછેરીએ ચડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું. બરાબર 3જા વર્ષે વછેરી ચડવ થઈ ગઈ. આંબા પટેલ ખાતે ખાતે એને રેવાળ શીખવી. અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સંધુએ શીખીને અવતરતી હોય છે. રેવાળ તો બસ એના બાપની જ. માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુડી લઈને મોટી રેવાળમાં 5 ગાઉની ભોં વહ્યો જાય તો દૂધનું ટીપું એ હેઠું ન પડવા દે. ઝોક એટલે ઘેંટા બકરાનો વાડો. ખાતે એટલે ખંતથી કે હોંશથી. અને રેવાળ એટલે ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ. એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંધેવો કહેવરાવ્યો.